નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બ્રિટનમાં ગુજરાતીઓ દ્વારા સ્થાપેલા મંદિરની 60નું એક મસ્જિદને વેચાણ થયું. હવે એને અટકાવવા માટે હિન્દુ કોમ્યુનિટીના લોકો આગળ આવ્યા. પીટરબરો સિટી કાઉન્સિલે ભારત હિન્દુ સમાજ મંદિરને ફાળવવામાં આવેલી સાઇટને વેચવાની તૈયારી શરૂ કરી. હવે એની ખરીદી માટે ખાદીજા મસ્જિદે ડિસેમ્બરમાં બિડ ફાઇલ કરી હતી, જેને પણ મંજૂરી મળી હતી. હવે આ પીટરબરો સિટી કાઉન્સિલિંગ પોતાનું દેવું ચૂકતે કરવા મંદિર જે સાઇટ ઉપર આવેલું છે તેને વેચી દેવાનું ઈચ્છે છે. હવે આ અંગેનો નિર્ણય જે સંજોગોમાં લેવાયો એના પર પ્રશ્નો થયા અને મામલો હાઈકોર્ટ પહોંચ્યો. હવે ગત સોમવારે જજે ટેમ્પલ સાઇટના વેચાણ પર હંગામી સ્ટે આપી દીધો. હવે આગળ શું કરવાનું છે એ કોર્ટ નક્કી કરશે. કાઉન્સિલિંગના પ્રવક્તાએ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું કે મામલો કોર્ટમાં છે અને હવે કાયદાકીય કાર્યવાહીને અનુસરશે અને એને આગળ વધારવામાં આવશે. હવે સિટી કાઉન્સિલિંગનું કહેવું છે કે બિલ્ડિંગને ખાલી કરાવી એનું વેચાણ કરવાને બદલે ટેન્ટ્સની સાથે જ આ જગ્યાને વેચાશે. જોકે મંદિર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે લાંબે ગાળે મંદિરનું ભવિષ્ય અનિશ્ચિત થવાની શક્યતા છે. જગ્યાની માલિકી જો અન્ય ધર્મના લોકોની હોય તો મામલો પણ વધારે ગૂંચવાઈ જાય. એને કારણે જગ્યા ખાલી કરવાની નોબત પણ આવી શકે. હવે આ મંદિરના ટ્રસ્ટી ગૌરી ચૌધરીએ આ અંગે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે મંદિરનું ભાડુઆત તરીકેનો હક ચાલુ રહેશે કે કેમ તેમના અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. લીઝ અંગેનો જે કોન્ટ્રાક્ટ છે એની શરતો શું હોય, કયા પ્રકારના નિયંત્રણ લાગુ કરાય, એવી કોઈ માહિતી હજી સુધી નથી મળી. જોકે એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો છે કે આ મંદિર જ નહીં હોય તો હિન્દુઓ પોતાના તહેવારો ક્યાં ઉજવે. પીટરબરોમાં આવેલું મંદિર 18,000થી પણ વધારે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. ભારત હિન્દુ સમાજ મંદિરની સ્થાપના 1986માં યુગાન્ડાથી યુકે આવેલા ગુજરાતીઓ દ્વારા ભાડાની જગ્યામાં થઈ હતી. આ મંદિરમાં ભારતીય ભાષાઓ શીખવવાની સાથે યોગા ક્લાસ પણ ચલાવાય છે. ઓક્ટોબર 2025માં સિટી કાઉન્સિલે આ મંદિરની જગ્યાનો વેચવાનો નિર્ણય લીધો, જેમાં કમિટીએ 1.4 મિલિયન પાઉન્ડની ઓફર આપી. જોકે જેને સ્વીકારવાને બદલે ઓપન બિડ યોજનામાં આવી અને ડિસેમ્બરમાં અન્ય એક બિડરને આ જગ્યા વેચવાનું નક્કી કરાયું. જોકે કોને વેચાયું છે એની કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ મેનેજમેન્ટે પોતાના સોલિસિટર્સ દ્વારા શોધ્યું કે સિટી કાઉન્સિલે એક મસ્જિદને આ મંદિર વેચવાની ફિરાકમાં છે. જોકે 15 વર્ષથી ભારત હિન્દુ સમાજે આ જગ્યા માટે કોઈ ભાડું નથી ચૂકવ્યું. આ સાઇટના ભવિષ્ય માટે મંદિર કમિટી કાઉન્સિલ સાથે સતત સંપર્કમાં હોય. 1 પાઉન્ડની ટોકન કિંમત પર ખરીદી લેવા માટેના પ્રયાસો પણ હાલ તો થઈ રહ્યા છે. જોકે મંદિરની જગ્યા વેચવામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન નથી થતાના આક્ષેપો પણ થયા. છતાંય કાઉન્સિલિંગ કેબિનેટે ફેબ્રુઆરી 10ના રોજ ફરીથી આ બાબતે રિવ્યૂ કરવા પોતાનો જૂનો નિર્ણય જ યથાવત રાખ્યો હતો. જોકે મંદિરનું વેચાણ કરવાની પ્રોસેસ જે છે એ યથાવત રખાઈ. કોઈ ઓપ્શન ન રહેતા આખરે મંદિરની કમિટીએ હાઈકોર્ટને અપ્રોચ કર્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ કોર્ટે મંદિરનું વેચાણ કરવાની સમગ્ર પ્રક્રિયા પર હંગામી રોક લગાવી અને 5 માર્ચ પછી આ અંગેની જે સુનાવણી છે એ શરૂ થશે. જોકે મંદિર સાથે સંકળાયેલા અને બચાવ માટે ફંડ એકત્રિત કરતા મિતેશ સિસોદિયાએ બીબીસી સાથે વાત કરી. તેમણે કહ્યું કે કેન્યા, યુગાન્ડા, ટાન્ઝિયા જેવા આફ્રિકન દેશો ઉપરાંત અમેરિકા અને ઇન્ડિયાથી પણ આર્થિક મદદ મળે છે. હિન્દુઓની સાથે મુસ્લિમો, ખ્રિસ્તીઓ સહિતના ધર્મના લોકો પણ યથાશક્તિ ફાળો તો આપી રહ્યા છે. જોકે કેસ લડવા 86,000 પાઉન્ડ એકત્રિત કરવા જરૂરી છે, જેમાં સ્પેશિયાલિસ્ટ પબ્લિક લો સોલિટર્સ અને બેરિસ્ટર્સની ફી ચૂકવાશે. તો બીજી બાજુ આ મંદિરની જમીન માટે બિડ ફાઇલ કરનારી ખાદીજા મસ્જિદે મામલો કોર્ટમાં પહોંચતા તેની પર ટિપ્પણી કરવાનો ઇનકાર પણ કર્યો છે. તો હવે આ જે મંદિરની જગ્યા છે એની પણ શું નિર્ણય આવશે એ તો આગામી સમય જાણવામાં આવશે, કારણ કે હાલ તો કોર્ટે રોક લગાવી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.